કાવડ યાત્રાની શરૂઆત અહીંથી કરવાની છે એમ અને જવાનું છે પાટણ. ત્યારે તમે આ કાવડ લઈ અને શોભાયાત્રા પાછળ પોકવાઈ ગઈ છે. જુઓ આગળ ટ્રેક્ટર પાછળ છે અને શિવાજી ભાઈ લઈને આવી રહ્યા મહાદેવની યાત્રાનું જે ગંગાજળ છે. અમારી યાત્રા પહોંચી ગઈ વડું, તો જોઈ શકો છો મારા બંદા. હર હર મહાદેવ. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આપણે નહીં ધોઈને એકદમ થઈ ગયા રેડી અને ભાઈબંધ નહીં ગયો તો આપણે લેવા માટે જોઈ શકો છો. કારણ કે આજે છે ને અમારા વોણા ગ્રામથી મહાકાલની કાવડ યાત્રા જવાની છે પાટણ. તો ભાઈબંધને પહેલાં કંઈ ન કરો રો. ચાલ છે ભાઈ મજા? બસ મજા મજા. બસ તાર. તો આપણે જવાના છે વોણાથી પાટણ કાવડ યાત્રા મહાદેવની. તો વિડીયો બનાવી રહેજો, બહુ મજા આવશે અને પૂરો વિડીયો જોજો. અમારી યાત્રા કેવી રીતના શરૂ થાય છે અને કેવી રીતે પૂર્ણ થાય છે એ બધું તમને બતાવીશું. અહીં જે આપણે રામદેવ પીરના મંદિરમાં ને યાત્રાની શરૂઆત કરવાની છે આપણે રામદેવ પીર અને શંકરના દર્શન કરી. તો પહેલાં જ કરી નાખો આપણે રામદેવ પીરના દર્શન. આ છે અમારા મહારાજ. મહારાજ જય બાબારી. જય બાબારી, જય બાબારી. તો મસ્ત રામદેવ પીરના દર્શન કરી નાખો. ચલો એટલે તમને શંકરના દર્શન કરાવો. આ છે આપણે શીતળા માતાનું મંદિર અને અહીંયા છે શંકર ભગવાનનું મંદિર જ્યાં હરિ મહારાજ પૂજા કરે રહ્યા જોઈ શકો છો. હર હર મહાદેવ. આપણે કાવડ યાત્રાની શરૂઆત અહીંથી કરવાની છે એમ અને જવાનું છે પાટણ. આ બધા છે આપણા ગામના મોટિયાર. તો મસ્ત મહાદેવના દર્શન કરીને છે અને આ બાજુ મારા માણસો બધા તૈયાર થઈ રહ્યા જોઈ શકો તમે. મજાના હરિ મહારાજના હાથે આપણે મસ્ત તિલક કરી નખાઈ જુઓ અને હવે દેખાણા આપણે એકદમ મહાદેવના ભગત. તો આપણે કિરણભાઈ આપણે પટ્ટી બધવા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. તો પટ્ટી બધાને આપણો લુક કેવો લાગે બતાવો. ત્યારે તમે આ કાવડ લઈ અને શોભાયાત્રા શિવની લઈને નીકળ્યા છો વાહણાથી અને તમારે કઈ જગ્યાએ શિવને અર્પણ કરવા જવું છે? જળગંગા પાટણ મહાદેવ. તો તમે વધી વાહણાથી ભગવાન શિવને ગંગાજળનું કાવડ લઈ અને તો પાટણ અંકલેશ્વર મહાદેવે શિવને ચડાવવા રજૂઆત કરી છે. તો અત્યારે આપણે વાણા ગામના ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવના શરણે આ ગંગાજળ અર્પણ કરી અને વધી તરથી તેઓ ભાઈ તમે ગંગાજળ અર્પણ કરી આવો. ઓમ ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમેવ બંધનાत् મૃત્યોર્મોક્ષે યમામૃતાत्. ઓમ તત્પૂજાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. શરૂઆત થઈ. મારા ભાઈ આ લઈને ઉડવાનું ચાલુ કરી દીધું છે ભાઈ યાત્રા. તો હવે ઓના પછી વારો આવશે આપણે શિવાજીનો અને પછી આપણો વારો લઈએ. તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. હર હર મહાદેવ. તો હાલો ભાઈ નહીં આપણે હેડવાજી. તો જોઈ શકો તમે મોણા બદલણો. પાછળ પોકવાઈ ગઈ છે. જુઓ આગળ ટ્રેક્ટર પાછળ છે અને શિવાજી ભાઈ લઈને આવી રહ્યા મહાદેવની યાત્રાનું જે ગંગાજળ છે. તો અમારા માણસો જો બધા હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો જોઈ શકો તમે મારી કાવડ યાત્રા. બન્યા રહેજો, બહુ મજા આવશે યાત્રા જોવાની. અને યાત્રા મારે કેટલા વાગે પૂર્ણ થાય છે એ પણ તમને પૂરેપૂરું અમે બ્લોગમાં બતાવશું. બન્યા રહેજો. હર હર મહાદેવ, હર હર મહાદેવ. મારો ફોન ક્યાં છે? મારા ફોન ખોયો છે. આ શું કર? અમારી યાત્રા પહોંચી ગઈ વડું, તો જોઈ શકો છો મારા બંદા. હર હર મહાદેવ, હર હર મહાદેવ. જો કાવડ યાત્રા આટલા આવી છે. દીપાભાઈના હાથમાં છે હાલ, એ ઉડી રહ્યા છે અને આપણો વારો થઈ ગયો હતો. તો હવે મારો ઉતરવાનો વારો થાય છે. હાય ગાઈસ. તો અમારા અશોક કાકો ટોલામ નાચવાનું ચાલુ છે.
કાવડ યાત્રાની સાથે સાથે રમવાની પણ મોજ પાડે રહે. ફાઇનલી કાવડ યાત્રામાં કેળા લઈને આવી ગયા છે મારે અભિષેક કાકા. કેળો ખાધો? આ જો ગાળો લે એમ નહીં, ગાળો આ ગાળો જો લે એમને ભૂખમાં. આ કેળો કેળો કેળાની ફૂલ છે. અભિષેક કાકા કેળા લઈને આવી ગયા છે. હર હર મહાદેવ. યાત્રા પોકી દેવા થઈ રહી છે. મારા બધા માણસો થઈ ગયા રેડી. મહાદેવ. હવે ટૂંક જ સમય મંદિરે પહોંચી જાય. હવે ફાઇનલી આપણે પાટણ મહાદેવના મંદિરે આવી ગયા છે. અને અમારા માણસો જો તો આ છે મહાદેવનું મંદિર અને આ છે આપણા માણસો. આ છે પાટણ મહાદેવનું મંદિર. આનંદેશ્વર મહાદેવ. તો આપણે મંદિરમાં એન્ટ્રી કરી શકીએ. હર હર મહાદેવ. હર મહાદેવ. તો આપણે દર્શન કરીને છે મહાદેવજીને જે અમે કાવડ યાત્રા દ્વારા ગંગાજળ લઈને આવ્યા હતા એ શિવલિંગ પર ચડાવી દીધું અને મસ્ત દર્શન કરીને છે. તમે પણ દર્શન કરીને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. મસ્ત મજાના મહાદેવજીને દર્શન કરી અને અમારા માણસો બધા આવ્યા નીકળી જશે ઘરાઓમાં. જોઈ શકો છો. હર હર મહાદેવ. તો પીરની જય. તો આપણે દર્શન કરીને હવે ઘરાઓમાં નીકળી ગયા છે. અને વિડીયો કેવો લાગ્યો, કેવી મજા આવી? અમને તો બહુ મજા આવી. અને આટલે આપણે બ્લોગ પૂરો કરે છે તો મસ્ત સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો ને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. જય માતાજી, જય બાબારી, હર હર મહાદેવ.